બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડતું હોય, ન રડે તો ડૉક્ટર સાહેબ પાસે લઈ જાય કે આને સાહેબ રડતું નથી. જબ જગ મેં આયા તું રોયા જગ હસા, ऐसी करनी कर चल, ऐसी करनी कर चल, जब जग से जाए તું હસે સારા જગ રોએ. મિત્રો એવું સરસ કામ કરીને જઈએ, જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે એના ચહેરા ઉપર ખુશી અને આનંદ હોય. એનું પરિવાર દુઃખમાં હોય, એનું સ્વજન ગુમાવવાનું દુઃખ હોય, પણ મરનારને દુઃખ ના હોય કે હું એવી જિંદગી જીવીને ગયો છું, મેં એવું સરસ મજાનું કામ કર્યું છે કે મને મોક્ષ મળશે, મને સ્વર્ગ મળશે, મને જન્નત મળશે. મિત્રો આ એક જિંદગીનો ઉસૂલ રહ્યો છે. આ બંને બહેનોએ 12 વર્ષ સાહેબ મારી સાથે ખભાથી ખભા મિલાવીને કામ કર્યું છે. બાદી સાહેબ મને કહેવા દો ને કે જ્યારે કાંઈ નહોતું, આ શાળા પાયે 56 નંબર સુધીના ક્રમ આપી શકાય એટલા દાગીના હતા. 1 થી 56 નંબર ભાનિયા કોકિલાબેન નથી આવ્યા. અહીંયા નતરની વાત કરે કે મને ચાર્જ આપ્યો છે ત્યારે ટેબલ 1 2 3, કબાટ 1 2 3, એવા 1 થી 56 નંબરનો જેને ચાર્જ શીખાયો છે સાહેબ. અને આજે વિભાગ વાઇઝ કે પુસ્તક 1, ટેબલ ખાલી 1 1 2 3 એમ નહીં, એવા 365 નંબરનો ડેટા સ્ટોક જે શાળાની પાસે અડખમ પડ્યું છે ને સાહેબ, એ આવા કર્મની શિક્ષકોની મહેનતનું ફળ છે. તમે આ જે બિલ્ડિંગ જોવો છો ને, આ બિલ્ડિંગ સાહેબ એમનામ નથી બની ગયું. મારા ગામનો એટલો બધો સહકાર છે અને 7 વાગે સાહેબ મારી હાજરી અહીં હોય સવારે, અને સાંજના 7 વાગ્યા સુધી જ્યારે રોકાણા હોય ત્યારે હળવો મેસેજ નાખ્યો હોય કે આજે સવારે 7 વાગે આવ્યો છું, એટલે સામો જવાબ આવે ટિફિનમાં શું લાવવાનું છું. એ આ બહેનો સાહેબ બપોરના ટિફિન આવી જાય, કામ થઈ જાય, આની બાજુ કલ્ચરનું કામ હાલતું હોય, પેલી બાજુ વર્ક બધા સંભાળાઈ જાય. આવો મને જેને સપોર્ટ કર્યો છે એવા 2 બહેનો છે મારી વચ્ચેથી વિદાય લે છે, ત્યારે એ બધા દિવસો મને યાદ રહેવાના છે. મારા 2 સાથી મિત્રો ભાઈઓ છે, બેન છે, ખૂબ સારું કામ એ પણ કરે છે, પણ આ દિવસો હું ક્યારેય ભૂલવાનો નથી. તે દિવસે મેં કીધું 1/9ના દિવસે કે ભાઈ શ્રી અબાસભાઈ અને જયશ્રીબેન અને હું 7.5 વર્ષ એવું કામ કર્યું. એક બાજુ પેન હોય, બીજી બાજુ પેન્સિલ હોય, અને જયશ્રીબેન એમ કે શું લખો છો, તો કંઈક ને કંઈક નકશા બનાવતા હોય અબાસભાઈ. અને આવું બધું ભૂતકાળ જોયો તો કે આવું કરી શકાય, આવું કરી શકાય, એવું બધું કર્યું. અને ફટ કરતા વિકલ્પ દેવાનો વારો આવ્યો. શિક્ષકને વિકલ્પમાં ખબર પડશે કે વિકલ્પ દેવાનો વારો આવ્યો અને ધડાધડ 2 વિકેટો પડી ગઈ. ભાઈ શ્રી અબાસભાઈ અને જયશ્રીબેન ગયા ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું, ખૂબ રડ્યો હતો મિત્રો. ઘરે હું રડતો હતો કે હવે મારી શાળાનું મારું શું થશે, હવે મને આવા શિક્ષક ભાઈ બહેન મળશે. પણ કરેલું ક્યારેય ફોગટ કે નિષ્ફળ જતું નથી. ભાઈ ગયા તો ભાઈ નહોતા આવ્યા, પણ બેન આવ્યા, પણ ખૂબ સારો સપોર્ટ કર્યો મિત્રો. જે આંખમાં ક્યારેક ક્યારેક ભીની થઈ જાય છે, એ ખૂબ સારા કામ કરેલા છે. એ કામનું સુખ છે એ આંખમાં આંસુ બનીને આવી જાય છે કે મિત્રો એટલું બધું કામ કર્યાનો સાહેબ આનંદ થયો છે, એટલું બધું કામ કર્યું છે કે આ શાળા કાનપર ક્યાં આવ્યું એમ લોકો પૂછતા હતા. શિક્ષણમાં કાનપર શાળા ક્યાં આવી, આવું જે પૂછતા હતા એ આજે એમ પૂછે છે કે તમે શું કરો છો મિત્રો. મારે મારી જાતના અને મારા શિક્ષકના વખાણ ના કરાય સાહેબ. જિલ્લામાં ગુણોત્સવ ગ્રેડમાં 4થા નંબરની શાળામાં તમે બેઠા છો. મોરબી જિલ્લાના ગુણોત્સવ ગ્રેડના 4થા નંબરની શાળામાં તમે બેઠા છો. વાલીનો પણ ખૂબ સપોર્ટ છે, પણ આજે કાર્યક્રમ બહેનોનો છે એટલે એની જ વાત કરવી જોઈએ મારે. વાલી મિત્રોએ ખૂબ સપોર્ટ કર્યો છે, યુવા સમિતિ બધાએ ખૂબ સારો સપોર્ટ કર્યો છે. પણ આ બહેનોએ એટલા મિત્રો અમને સપોર્ટ કર્યો, એટલું સારું કામ કર્યું, શાળા વાઇઝ, વર્ક વાઇઝ, પ્રવૃત્તિ વાઇઝ, કે આ શાળા સીઆરસી કક્ષાની શ્રેષ્ઠ શાળા, સીઆરસીના શ્રેષ્ઠ શિક્ષકો પણ આ શાળામાંથી હોય, અને માન્ય શ્રી જીસીઆરટીના નિયામક સુધીને લઈ આવવું અને કાર્યક્રમનું સંચાલન કરવાનું તાકાત આ શાળામાં શિક્ષકોએ પૂરી પાડી છે. પરિવારની ભાવનાની સાથે આ શાળામાં મિત્રો અમે કામ કર્યું છે. કેટલાયને નથી ગઈમાં સાહેબ, બધી સાહેબ કેટલાયને નથી ગઈમાં. આટલો બધો સંપ, આટલો બધો તમારામાં પ્રેમ, આટલી બધી લાગણી, શું કરો છો ચાલો કાનપર વાળાઓ. આ બધા શબ્દો ક્યાંક બહારથી સાંભળવા મળતા હતા, પણ આ લાગણી, પ્રેમ અને આ જે સત્યતાથી જે કામ કર્યું છે, જ્યાં જ્યાં પગ લથડો છે એમાંથી કંઈક શીખવા મળ્યું છે, જ્યાં જ્યાં ભૂલ થઈ છે ત્યાં સોરી કીધું છે, અને ખૂબ સરસ કામ થયું છે મિત્રો. એનો આજે આનંદ રહી. 12 વર્ષે શાળાને શું મળ્યું કે 12.5 વર્ષે આવી સરસ મજાની બિલ્ડિંગ મળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું, સરસ મજાના બાળકો મળ્યા, વાલી મળ્યા, અને આટલો બધો ઉત્સાહ આપણે મિત્રો પહેરી શક્યા. ક્રમશઃ આ વાત આપણે કરતા રહીશું.
જેટલી પણ વાત કરું વર્ગવાઇઝ વાત કરું તો કંઈ ઓછું પડે એમ નથી મિત્રો. હવે અમારા વિદ્યાર્થીઓ છે એ બંને બહેનોને એક ગીત દ્વારા છે એ આવજો કહેવા માંગે છે. તો એમની જો તૈયારી થઈ ગઈ હોય તો આપણે એ તરફ થોડાક આગળ પ્રયાણ કરીશું. દીકરાઓ તૈયાર છે? ઓકે. તો એક અભિનય સોંગ દ્વારા ટીમ નંબર 2 ને સૂચના આપવામાં આવે છે પોતાનું કામ ચાલુ કરે ને ટીમ નંબર 4 પણ પોતાનું કામ ચાલુ કરે. ટીમ નંબર 4 ને આ કામની જરૂર છે. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने क्या है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। हम मिलजुल के बोले अब तो यारा अपना जवा है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जवा है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। चलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं। उम्र है जोश है और जान है नाचोगे ना मिटे देश तो अपनी शान है। उम्र है जोश है और जान है नाचोगे ना मिटे देश तो अपनी शान है। हमने कहा है जो तुम भी कहो। दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सबके दिलों को मोहब्बत से बांधे जो हम ऐसी जंजीर है। ऊंची उड़ाने हैं, ऊंचे इरादे हैं, हम घर की तस्वीर है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। આભાર. સરસ. અમારા બાળકો સોંગ દ્વારા બંને મેમને આવજો કહ્યું છે. હવે મંચસ્થ મહેમાનોને સાંભળવાના છે. આ શાળાના
2004થી મારા સાથી ભાઈ શ્રી અબ્બાસભાઈને હું વિનંતી કરવા જઈ રહ્યો છું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાની વાત છે એ કરવા વિનંતી છે. બે શબ્દો ભાઈ શ્રી અબ્બાસભાઈના સાંભળીશ. મિત્રો, 2004થી મને જેનો 7.5 વર્ષ સાથ સહકાર મળ્યો એક મોટા ભાઈ તરીકે, અને મને હંમેશા ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. એના માર્ગદર્શનમાંથી હું પણ ઘણું બધું ટેવાણો છું. વાલીશ્રીઓને સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. આજના શ્રી કાનપર પ્રાથમિક શાળાના ગ્રામ પંચાયત ગ્રામજનો શાળા પરિવાર તરફથી જે કંઈ આજનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો છે એ ખરેખર આ શાળાનું એક સરસ મજાનું સુંદર કાર્ય છે. ખાસ કરીને જે આપણા શાળાના આચાર્યશ્રી છે તે ખૂબ ઉત્સાહી છે. મને ખબર છે હું 2004ની અંદર આ શાળાની અંદર હાજર થયો ત્યારે સાબુદ્દીનભાઈ માત્ર 1.5 વર્ષ જ થયું, પણ અમે બંને મિત્રોએ સાથે મળી અને જે કામ કર્યું છે 7 વર્ષ ને 8 મહિના સુધી ત્યાં કાનપુર પ્રાથમિક શાળાની અંદર મારી ફરજના ભાગરૂપે કામ કર્યું છે. અમે બંને મિત્રો ગમે એ પરિસ્થિતિ હોય, ગમે એવી મુશ્કેલી હોય, પણ આ શાળાના વિકાસ માટે હર હંમેશ અમે પ્રયાસ કર્યા છે. અમારાથી થતી તમામ અમારી બુદ્ધિ અને અમારી શક્તિ મુજબ અમે શાળાના બાળકોને શિક્ષણ આપવા પ્રયત્ન કર્યા છે. મિત્રો, હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આ બિલ્ડિંગ હતી નહીં, માત્ર અમારું સપનું હતું એક સરસ મજાની બિલ્ડિંગ આ શાળામાં બને, પણ કોઈ કારણોસર અમે ખૂબ પ્રયત્ન કર્યા, પણ અમારા સદભાગ્યમાં કદાચ આ બિલ્ડિંગ ત્યારે ન હતી. જૂના જે 3 રૂમ હતા સામેના, અત્યારે તમે કિચન તરીકે વાપરો છો, એ 3 રૂમમાં અમે 4 ભાઈ બહેનો કામ કરતા હતા. અને મારા ભાગે તો તમને ખ્યાલ છે કે સામેનો જે કોમ્યુનિટી હોલ એ મારા ભાગમાં આવ્યો હતો. અમારી વખતના તો બાળકો, પણ પરિસ્થિતિ એવી હતી, જે પરિસ્થિતિની અંદર જે કાંઈ ઉપલબ્ધ હતું એમાં જ અમારે સંતોષ મેળવવાનો. છેલ્લા એ 3 રૂમની અંદર અમે 7 વર્ષ ને 8 મહિના કામ કર્યું છે. અને આ જમીન માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા, પણ આ જમીન તે સમયે અમને મળી નહોતી. ત્યાર પછીના ખૂબ પ્રયત્નો દ્વારા આ સરસ મજાનું કેમ્પસ સરકાર દ્વારાથી આપણને મળ્યું છે, અને ત્યાર પછી આ બિલ્ડિંગ બની છે. હું જોઉં છું કે આવું સપનું અમારું પહેલાં હતું જ, પણ એ ત્યારે અમે આ બિલ્ડિંગનો લાભ લઈ શક્યા નહીં. 7 વર્ષ ને 8 મહિના કામ કર્યું. તે સમયની અંદર ઘણી પરિસ્થિતિ એવી ખરાબ હતી, રોડ રસ્તાના પ્રશ્ન હતા. કોઈ સંજોગે રોડ તો કહેવાય છે બની ગયો, પણ ખરેખર વાસ્તવિક બન્યો નહીં એવો. એમાં વચ્ચે 2 હોંપડા આવતા, તમને બધાને ખબર છે. અત્યારે તો બહુ સરસ મજાની સુવિધાઓ થઈ ગઈ છે. હોંપડામાં અત્યારે ઊંચા પુલ બની ગયા છે. તે સમયે મને એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ જોરદાર વરસાદ પડ્યો. અમે સાબુદ્દીનભાઈને અહીંથી ગામજનોએ કીધું કે સાહેબ તમે નીકળી જાઓ, હોંકડાની અંદર પાણી આવી જશે તો તમે જઈ નહીં શકો. અમે પછી અહીંથી નીકળ્યા, હોંકડાની અંદર પહોંચ્યા. બરાબર છે, નાના બાળકોને ખ્યાલ હોય તો એ હસતા હશે. પરિસ્થિતિ એવી થઈ કે પાણી વધારે હતું, છતાં સાબુદ્દીનભાઈ ને અમારા જયશ્રીબેનભાઈ, હું ના પાડું છું, મેં કીધું આમાં હિંમત ન કરાય, અહીંયા રોકાઈ જવાય. પણ સાબુદ્દીનભાઈ અમારા ઉત્સાહી ને માયના નહીં મારો. મને કે નાના સાહેબ કાંઈ થાય નહીં મને. મેં કીધું સાહેબ આ પાણીનો ભરોસો ન કરાય. મેં છતાં એ ઉતરા, અને સાહેબનું મોટરસાઇકલ તણાઈ ગયું. અમારા બેનને પણ માંડ બચાવવા પડ્યા. બરાબર. ત્યાર પછી મન ઉઠી ગયું કે રોડ રસ્તાના પ્રશ્નો, વરસાદ તો આવવાના જ છે, ખ્યાલ જ હતો, બનતું નહોતું. પછી અમે રજૂઆત કરી, જયશ્રીબેનના પપ્પાને વાત કરી, એમના હસબન્ડને વાત કરી, ભાઈ આ પરિસ્થિતિ છે અને આવું બન્યું.
પછી એ લોકોએ અમને એક અરજી લખી દીધી કે તમે આ અરજી તમે ફોરવર્ડ કરો બધે. અમે 8 રજિસ્ટર એડીથી એ અરજી ઠેક ગાંધીનગર સુધી પહોંચાડી. બેનના પપ્પા હોશિયાર જજ સાહેબ હતા, એના દ્વારા અમે લખાવી અને એ અરજી અમે રવાના કરી. થોડાક જ દિવસ થયા મિત્રો તો ગામની અંદર ગાડીઓ ચાલુ થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયા, કોઈ દી કાનપરમાં ગાડીઓ ન આવે, હવે કેમ મળી આવે. ત્યાર પછી રસ્તાનો બીજે જ દિવસે માપણી થવા માંડે ને આજુબાજુમાં જે કાંઈ બાવળિયા હતા કપાવા માંડ્યા અને સરસ મજાનો સુંદર રોડ બની ગયો. બરાબર. અને આવી પરિસ્થિતિની અંદર પણ આપણે સમયને અનુરૂપ આપણા ફરજના ભાગરૂપે આપણે આવતા હતા. અમારા સાબુદ્દીનભાઈ એટલા હોશિયાર, બહાદુર અને હિંમતવાળા, ગમે એવું હોય એ પોતે કોઈ પણ કાર્ય કરવા માટે હરહંમેશ તૈયાર હતો. એનામાં નકારાત્મકતા આવતી જ નથી. કોઈ પણ કાર્ય કરવું હોય એટલે તરત એમ કે ના એ તો સાહેબ કરી નખાય, કાંઈ વાંધો નહીં. પણ હું ઘણી વાર કહું સાહેબ આમાં ખર્ચો થાય, આપણે ન પહોંચી શકીએ, તો કે એની તમે કાંઈ ચિંતા ન કરો. એટલે આવી પરિસ્થિતિની અંદર અમે 7 વર્ષ ને 8 મહિના અમે સાથે કામ કર્યું છે. તન્વીબેન તો છેલ્લા અમે 1.5 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો છે. બરાબર. એટલે આવી પરિસ્થિતિની અંદર આપણે કામ કર્યું છે અને અમારા ઉત્સાહી સાથી શિક્ષક મિત્રો પણ હોશિયાર, બહાદુર અને હિંમતવાળા છે. કોઈ પણ શાળાનું કામ હોય ત્યારે એની નકારાત્મક વાત જ ન હોય જ નહીં કે ના આ કામ ધારી તો આપણે બધું કરી શકીએ. અથાગ પ્રયત્નો કરવા છતાં આપણે નથી મળ્યું એ બિલ્ડિંગ આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો. બરાબર. મોડું મળ્યું પણ આપણને આરામથી આપણે અત્યારે તમે સામે બેસી રહ્યા છો, જોઈ શકો છો. એટલે કામ ભલે થોડુંક મોડું થાય પણ જે થાય એ આપણા સદનસીબમાં હતું એટલે આપણે મળી ગયું. બરાબર. આવી પરિસ્થિતિની અંદર અમે કામ કર્યું છે 7 વર્ષ ને 8 મહિના. બહુ શાળાની અંદર ગામના જે આગેવાનો છે, એસએમસીના સભ્યો છે, ગ્રામજનો છે, એનો અમને ખૂબ પ્રેમ મળ્યો છે. પ્રેમ અને લાગણી થકી જે કાંઈ વિદાય સમારંભો થાય છે મિત્રો, જે લોકોએ સારું કામ કર્યું હશે એટલે જ થતા હોય છે. આ બંને બહેનોએ ખૂબ સારું કામ કર્યું છે. આજના વિદાય સમારંભ એનો ગોઠવવામાં આવ્યો છે એ બદલ આ આયોજકોનો ખૂબ ખૂબ આભાર છે. અને આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ કરતા રહો, લોકોની અંદર ઉત્સાહ વધે, શિક્ષકોમાં ઉત્સાહ વધે એ માટે દરેક ગ્રામજનો સાથ સહકાર આપે એવી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આભાર અબ્બાસભાઈ. 2 વાતો તો ભૂલી ગયા ભાઈ તમે. બેનની ગાડી જતી હતી એવું કેમ ન કીધું? ગાડી જતી હતી એટલે બાઇક નાખ્યું. સામેથી 2 જણા બાઇક ઉતારતા હતા, મેં ઉતાર્યું. ભૂલ સાહેબ એ થઈ, કેરિયર પાછળથી બેને મૂકી દીધી એટલે બાઇક છે ને આમ ટર્ન ખાઈ ગયું પાણીમાં. અને મને બચાવો ભાઈ, હું પડી જઈશ. હવે એ બેનને રાખવા ગયા ને એટલે બાઇક વહી ગયું. પણ વયું ગયું એટલે યાદ રહ્યું. ખૂબ અનુભવમાંથી પણ શીખવા મળ્યું. આભાર અબ્બાસભાઈ. 2 મિનિટ માટે તમને નાનો એવો વિરામ આપું છું. 2 મિનિટ આપણે કંઈ વાત નહીં કરીએ, એક ટેકનિકલ પ્રશ્ન સોલ્વ કરવાનો છે એટલે 2 મિનિટ માટે આપણે ખાલી ઊભા રહેશું. ચલો, એટલે ટૂંકમાં આપણે થોડી વાત કરીને છૂટા પડશું. બહારથી તથા ગામજનો અને તથા મારા ભૂલકાઓ બધાને નમસ્તે. કહેવાનું તો કંઈ ન હોય, હે આપણે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય નહીં, વાત બહાર જાય નહીં, વાત બહાર જાય નહીં. આપણે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય નહીં. વાત એમ હતી કે આપણે નાનો મોટો કાર્યક્રમ હોય, અત્યારે જે કોઈ વ્યક્તિ અહીંથી નીકળે તો લાગે ને લગ્ન જેવું, કે ન લાગે? બસ શાળામાં એવા જ કાર્યક્રમ થવા જોઈએ કે જોનાર વ્યક્તિને લગ્ન જેવું લાગવું જોઈએ. એ ખરેખર આ ગ્રામજનોનો આભાર છે. હે ભાઈ, હાલમાં કાનપુરમાંથી હું સીઆરસીમાંથી નીકળી ગયો અને 3 વર્ષ થયા, છતાં મને તમારા ગ્રામજનોનો ફોન આવે, હો સાહેબ આવવાનું આવીશ. પણ ખરેખર એવું બન્યું, શનિવારે મારે 2 ઠેકાણે હાજરી દેવાની હતી. મેં કીધું તોય આવીશ, પણ હું એક આવીશ. તો કે નહીં હાલે, પણ નસીબ જો કે રવિવાર ગોઠવાઈ ગયા. પણ હું તો આવે તો આવો ભાવ મને કાનપુર પ્રત્યે છે હજી અને રહેશે કાયમ. ગામજનો અને અમારા બહેનોની તો વાત જવા જોઈએ.
હરેક પરિસ્થિતિમાં નોકરી કરવી ને બહુ અઘરી વસ્તુ છે. એ તમને ન સમજાય. શું કામ? કે તમે ખાલી ઘરકામ કરવામાં થાકી જાવો હો. આમને તો ઘરકામ કરવાનું ને, અને પછી આખા ગામના છોકરાનું શિક્ષણ, અને પછી કાગળિયાનું કામ. હે, આપણે અંજુબેનની વાત કરી તો નાના નાના બાળકો, નાનો વર્ગ એની પાસે હોય, માના સ્તર સુધી પહોંચી અને મીઠાશ ભાવે છોકરાઓને કાંઈ સમજાવ્યું બેને. તમે ગામજનો અને છતાં આ ભૂલકાઓ એમના ઋણી છો. તમે કદાચ ગમે એટલું કરો તોય એનો ઉપકારનો બદલો વારી શકાય એમ નથી. એનું કારણ છે કે ગુરુને કોઈ શિષ્ય એવો બન્યો નથી કે એને ઋણ મુક્ત કરી દીધા હોય. હે, એટલે ગુરુ પદ જ એવું છે અને ગુરુનું કામ જ એવું છે ભાઈ. અને ભાઈ તન્વી હે, સાબુદ્દીન ભાઈ માટે તો એક આપણે ઉપમા આપી કે બેનની, તો સિહોરી તલવાર કહેવાય. ઘણીવાર હું તો જો ઘણીવાર સીઆરસીમાં આવું ને, સાબુદ્દીન ભાઈને ક્યાંક મિટિંગમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જવાનું થાય એટલે આવીને હું મૂંઝાઈ જાઉં, હવે શું કરું? એટલે ફોન કરું તો કે તન્વી બેનને પૂછો ને. બેનને કહું, બેન કેમ થઈ છે? એટલે બેન કે થઈ રહી છે, એમાં હું મૂંઝાવો? હે, બસ જો આ સહકાર હોય ને, આવું બધું હું શીખીને ગયો. હું 80% શિક્ષણ અંદરનું બાહ્ય વાતાવરણ અહીંથી શીખો. અને જે ગામજનોનો આવો ભાવ છે ને, આવો ભાવ તમે કાયમી રાખજો. જો માણસો છે ને ઝડપથી ઉત્પાદન લેવા હતું, આપણે પાક વાવી છે ને ખેતી, હે, ઈ પાકમાં જો 4 મહિને આપણે મગફળી વાવી હોય તો 4 મહિને થઈ જાય, કપા વાવી તો 6 મહિને થઈ જાય. પણ જો આ પાક છે ને એ તમને દેખાય છે નહીં, આ તો તમારી જિંદગી સુધારશે. આ 20 વર્ષ વાળો પાક છે, આની શરૂઆત 20 વર્ષ પછી થઈ છે. ખરેખર જે આ બે નવા સાહેબો આવ્યા ને એને ભાગ્યશાળી ગણાય કે એને કાન પર મળ્યું. હું તો એમ કહું એ બેન, હે, મારા જીવનની વાત કરું ને ભાઈ તો કલ્પના જ નથી થાય. અને કાયમી માટે એક વસ્તુની ખોટ રહી, મને કાન પર જેવું કામ નથી મળ્યું ભાઈ. નો હાલે બેન, એ શક્યતા નથી. પણ આપણા અનુકૂળ મુજબ, પરિસ્થિતિ મુજબ ઘણા સંજોગો એવા હોય છે કે આપણે અહીંયા ન જઈ શકતા હોય. પણ કાંઈ વાંધો નહીં, મારા પ્રયત્ન એવા હશે કાયમી માટે કે હું ગામને કાન પર જેવું બનાવી દઉં. હે, અને મનમાં તો ઘણા વિચારો એવા આવે. હું ભાઈ જો અત્યારે આચર્ય નથી, આ થાવું નથી. સીઆરસી નો ફોન, એ કાંઈ કોઈનો મારે ફોન સાંભળવો જ નથી. હે છોકરો, બસ મારે એક રીતે જોવું ને કઈ જેવું થાવું કે ગમે અહીંયા ઊભા હોય ને એટલે પૂરું થઈ ગયું. કાંઈ ન થાય. અને તમને આવો મોકો મળ્યો છે ને ભાઈ, આટલું ઘટવા દેતા નહીં, આટલું ઘટવું ન જોઈએ. હું સાહેબ એમ બસ આવો પડકારો કરશે ને તો આ વ્યક્તિ કંઈક નવું નિર્માણ કરી બતાવશે. એ હકીકત છે. કાલે સવારે અહીંયા આવશે બધા. હાઈસ્કૂલમાં જગ્યા નહીં હોય ને તો એમ કહીશે કાનપુરના છોકરા છે, આપણે એને જોઈ છે, બીજા પાટને ના પાડી. એના ઇન્ટરવ્યુ ન હોય, ઇન્ટરવ્યુ કાનપુરના છોકરાનું હોય ન હોય. આવી છાપ તમારી થવાની છે. આ તો હજી શરૂઆત થઈ, અડધેથી અટકવાનું નથી. હે, લાઈટ લઈ ગઈ તો શું થઈ ગયું? જનરેટર ક્યાં લખા હોય? સાહેબ ભાઈ કેળવણી મેળવી છે એનું તો આ પર છે. બાકી સરકારી શાળામાં લાઈટ હોય જાય એટલે કાર્યક્રમ રદ રાખેલો હોય, આવજો, ધન્યવાદ, સોરી, આભાર, બસ આ થાય. આવી રીતે માહિતીમાં બોલી ન શકાય. બોલી કઈ સરકારી શાળા પણ એ અહીંયા શક્ય છે. હા, અત્યારે વીજ પર આવો, મારી નિશાળે આવો, તમને નિશાળ જોઈને આનંદ થઈ છે. પણ જો હું આવી રીતે ગામજનોને ભેગા કરું ને તો તમે એને બાંધતા નોખા કરવાનું થાકી જાઓ. શું કરશો? આ ગુણ ન મળે ભાઈ, આ ક્યાં મળે? આ કઈ દુકાને મળે? કહીશું છે જ નહીં. ભણવામાં આવતું હતું, હું પોતે ભણતો હતો, ભણાવતો હતો, કઈ એક પાઠ આવતો હતો કે પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો. હે, તો એમાં છેલ્લે પૃથ્વી વલ્લભને હાથી સામે લઈ જાય. અને હાથી સામે લઈ જાય ને પૃથ્વી વલ્લભ કહે છે સિપાહીને કે મૂકી દો મને, રેતો હાલવા. હાથી સામે કોઈ તે ભરવા જાય છે અને કોઈ ઊભો નથી તો અચકાતો નથી. એવામાં બરોબર અચકાણો ને તો ઓલાને તૈલબને બોલવાનો મોકો મળી ગયો. હે પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો? પાઠનું નામ કેમ ખંચાયું કે કેમ ખંચાયું? તો એનો જવાબ સાંભળો કે પૃથ્વી વલ્લભ ખંચાય ને તો પૃથ્વી રસા તાર જાય ગાંડાકી. વિચારતો તો કે મારા ગયા પછી લક્ષ્મીને તો તું સંભાળ
સંસાર પ્રતિ આવી ભાવના તમે રાખો. તમે આ નિશાળના ઋણી છો. ક્યારેય ઋણ મૂકી નથી શકાતું. હજી હું બંગાવડી જાઉં તો મનમાં એમ થાય કે લાવ અહીંયા બે ઠેકાણે ખડ દેખાય છે, હાથેથી ઉપાડી લઉં. અહીંયા હું ભણતો, આ રૂમ મારો હતો, હું આ જગ્યાએ બેસતો. હે શિક્ષણ વર્ષોથી આપણે જાણતા આવી કે ગુરુના નામ ઉપરથી છોકરાની કિંમત થતી. હે ગુરુ દ્રોણ પાસે ભણ્યું ન ઘટે કાંઈ. એવી જ રીતે શિક્ષણમાં તમારો સહયોગ તો જરૂરી છે, પણ મનમાં એવું ન રાખશો કે આપણે ગુરુને મદદ કરી. આ તો તમારી નૈતિક ફરજ છે. જેટલું કરો એટલું ઓછું બરાબર. અને આનો ફળ તમારા બાળકોમાં મળશે. સાચી સંપત્તિ જ આ છે. હે અને બહેનોને એ અહીંથી આગળ જાય અને અહીંયા જઈને તમને સમાચાર મળશે. યાદ રાખજો કે તમારા બેન આવ્યા હતા એમ કહીશે હવે કે કાનપુરના બેન આવ્યા હતા, નિશાળને આખો નકશો બદલાવી નાખ્યો. આવા સમાચાર તમારા સુધી આવે ને તો અહીંયા છાતી ગજ ગજ ભૂલે ના હવે સાચું. હે ભાઈ સાબુદ્દીનભાઈને ફોન આવશે, એ સમાચાર આપશે કે સાહેબ તમારા બેન આવ્યા ને અમારા નિશાળનો તો નકશો બદલી ગયો. આવા સમાચાર આ વ્યક્તિને આવશે. આ મને વિશ્વાસ છે. હે મારા બે શબ્દો એવા છે કે ભાઈ આપણે હે ને ઘસાઈ જાવ ને, કામ કરીને કટાઈ જાવ એનાથી ઘસાઈ જવું શું ખોટું મને કહી શકો? આપણે એટલું કામ કરી ભલે ઘસાઈ જાય. હે હવે એક નાનકડી ભૂમિકા માટે શિક્ષણની એક વાત છે કે જો એક ગામમાં આગ લાગી એટલે બધા વ્યક્તિ આખું ગામ આગ ઓલવવામાં મહેનતમાં પડી ગયું કે ઝડપથી આગ ઓલવાઈ જાય, ગામને નુકસાની ન થાય. પશુ પંખી પણ મહેનત કરવા માંડ્યા. એક નાની એવી ચકલી બાજુના તળાવમાં જાય, ચાંચમાં એટલું પાણી ભરી આવે, આગ ઓલવે. હવે એક ડાળ ઉપર બેઠો કાગડો જોવે. કાગડો કે ચકલીને ઊભી રે શું કરે? તો કે આગ ઓલવવી. તો કે તારાથી આગ ઓલવાય આવડી મોટી, પણ ન ઓલવાય તો કાંઈ નહીં ને, મહેનત તો કરવા દે. એટલે કાગડો કે ખોટી થાકી જઈશ, રહેવા દે ને. તો કાગડાના જવાબમાં ચકલી શું કે ખબર? જ્યારે ઉપરવાળો લિસ્ટ બનાવશે ને ત્યારે કામ કરવા વાળામાં, મદદગારી કરવા વાળામાં મારું નામ આવશે અને તારું નામ તો તમાશો જોવા વાળામાં આવશે. એટલે ગામજનોને મારી એવી વિનંતી છે, આપણે ચકલી જેવા બનશું કે કાયમી માટે આપણું નામ હંમેશને માટે કામ કરવા વાળામાં આવે. અને કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય નકામો નથી હોતો કાંઈ. તમે જોજો ઘડિયાળ બંધ હોય તોય દિવસમાં 2 વારી સાચો ટાઈમ બતાવી દે પાકું. ફોલો નો વન બટ લર્ન ફ્રોમ એવરીવન. બધાય કરે એવું કરવું જરૂરી નથી, પણ બધાયમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું તો હોય છે. અસ્તુ જય. હજી તો ઈ ખાલી પાટે જ ચડ્યા તો હજી પાટે ચડી હતી ગાડી. કાયદેસર હાલે ને તો લીવર ઘણું કહીએ કે પણ એ બધાને રોકવા પડે. મિત્રો, દ્રાક્ષનું ગુચરું જથ્થામાં પડ્યું હોય એટલે એનો ભાવ વધી જાય. એ દાણા છૂટા પડે એટલે 30 કિલો વેચાય અને એ ગુચરામાં ભેગા હોય ને એટલે 50 60 કિલો વેચાય. સમજાય ને? આટલામાં છૂટી પડી હોય, કદાચ થોડીક મીઠી હોય, જાજી પાકી ગઈ હોય, પણ એની કઈ વેલ્યુ નથી. માળાનું મોતી છે એ માળામાં છે તો એ માળા બોલાય છે, એ મોતી તૂટી જાય ને એટલે નકામું થઈ જાય છે. એટલે આવા નાના ઈશારા જો તમને લાગુ પડતા હોય તો એમાં ઘણી બધી સમજ આવી જાય છે. ખૂબ સરસ વાત સાહેબે કરી છે. હવે પછી આપણે બહુ ઝાઝા મહેમાનોને નથી સાંભળવાના, પણ બહુ સારા મહેમાનોને સાંભળવાના છે. માન્ય સરપંચ સાહેબ ખૂબ વ્યસ્તતાની વચ્ચે હતા એટલે એમને જવું પડે એમ છે, એટલે એને એકને રજા આપી છે. ડૉક્ટર સાહેબ તમને રજા નથી, તમારી વ્યવસ્થા અહીંથી જવાની થઈ જશે. વાંકાનેરની જેટલી ગાડી આવી છે મને પૂછીને રિટર્ન થજો વાંકાનેરવાળા મિત્રો. ભાઈશ્રી આ શાળાના પૂર્વ શિક્ષક, મારા દાખલ થયા પહેલાં 2003માં જેમને શાળા બદલાવી એવા ઉનટ કોતરા રજાકભાઈ આપણી વચ્ચે છે. સાહેબ વાર્તા ખૂબ સારી કરે. આખા ગુજરાતમાં કોઈને વાર્તા કરતા શીખડાયા હોય ને તો રજાકભાઈ શિક્ષકમાં. એમના યુટ્યુબ ઉપર ઘણા વિડીયા છે, એની ભાઈ વાત કરશે.
સાહેબ તમને જાજો બધું તો નહીં પણ 10-12 મિનિટનો અત્યારે અમે ટાઈમ આપીએ છીએ એમાં અમને જરાક હસાવો. આપણે બધા નીચે બેસી જાઓ મિત્રો, સાંભળવાનું જ છે, બધા બેસવાનું છે. આવો મોકો કાંઈ નથી મળતો. માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધા નીચે બેસી જાઓ. એમને જરૂર પડે તો આપણી ટીમના માણસો છે એ વ્યવસ્થા ઉપાડી કરો. વધારાની કંઈ જરૂર પડે તો કંઈ વ્યવસ્થા કરો. રજાકભાઈ ઉનડપોત્રા સાહેબને સાંભળવાના છે આપણે. વાર્તાકાર શિક્ષક તરીકે સાહેબ ખૂબ આગળ જાય છે અને બેન એમના એ પણ હજ માટે જ્યારે અહીંથી ટૂરો જાય છે ત્યારે એમની સેવામાં જાય છે. વિશેષ વાત ભાઈ શ્રી રજાકભાઈ વાત કરશે. 1 મિનિટ આપણા માનનીય સરપંચ શ્રી કોઈક વ્યસ્ત કામમાં જઈ રહ્યા છે ત્યારે બંને બહેનોને ગિફ્ટ આપે છે. એનો એક ફોટો સેશન છે એ લઈ લ્યો ને પછી જાઓ. લઈ લ્યો બહેનો, બે આગળ આવી જાઓ અહીં. આના પછી જ આપણે બહેનોને વિદાયની જે ગિફ્ટ ને એ બધું આપવાનું છે. આના પછી થોડી વાર આપણે આપવાનું છે. એ બધી વાત પછી કરશું આપણે મિત્રો. ચાલો રજાકભાઈ, તમારી વાત રાખી શકો છો. છતાંય અહીંયા વચ્ચે લઈ લ્યો. મારે થોડુંક મેદાન જોશે. હું બંધાયેલો માણસ નથી. હું ત્યાં જઈશ તો અહીંયા ક્યારે જઈશ? હું તો આની વચ્ચે રહેવા વાળો છું. મને શું ગમે? મને ગમે કે આ છોકરાઓ મસ્ત મજાની વાર્તા સાંભળે, પણ મારે વાર્તા નથી કરવી. ભાઈ 12 મિનિટમાં, હાલો હજી 1 મિનિટ આપણે સાહેબ પાસેથી લઈ લઈએ તો 13 મિનિટ થઈ જાય. 13 મિનિટમાં કોઈ વાર્તા કરે? ના રે ના, મારે તો 20 મિનિટની વાર્તા કરવી છે, સાંભળવી છે. ઓય, આમ જવાબ ન દેવાય, આમ જવાબ દેવાય. હા બોલો તો. આમે મજા ન આવી. એક કામ કરો, હા હા હા. એ સાહેબ બધાય હોશિયારો, મારા જેવા જ. બધાયનો પહેલો નંબર આવે મારી જેમ જ. આપણે બધાય હોશિયાર. બોલો તો. નો ગયું હોશિયાર. બોલો તો. હા, હોશિયાર છોકરા હો ભાઈ. હવે ફાઇનલ છે કે 12 ગમે ત્યારે 8મા ધોરણમાંથી પાસ થઈને જાઓ એટલે પેલી માંગ તમારી હશે કે કાનપુરના છોકરા જોઈશે. બરાબર? હું અહીંથી બદલી કરાવીને ગયો ને એની પહેલા મેં જે 3 વર્ષ અહીંયા કાઢ્યા, અબ્બાસભાઈએ જેમ કીધું કે ઓલું રસોડું, અરે ભાઈ રસોડું નથી, એ અમારું સ્વર્ગ છે. અમે ઈ રસોડામાં કેટલાય ઓપરેશન કર્યા છે. અરે પેટમાંથી ગુટખાયું કાઢી છે. અમે ઈ સ્વર્ગમાં સાહેબ એક જ મિનિટમાં 4 ફૂટપટ્ટીઓ તોડી છે. અને ગામને પાદર ગુટખાના ઢગલા થઈ ગયેલા જોયા છે. એ આજી કાકાના ઘરે મધ્યાહન ભોજન ખાવું અને પાછું ધોડીને સ્વર્ગમાં આવવું. એ સ્વર્ગમાંથી બહાર નીકળીને આમ પતારીએ નદીના ઓલા બેકડા છે, બેકડા એના ઉપર બેસીને ભણવું. અહીંયા તો મોટો ઢારિયો હતો, ટેકરી ઉપર બેસીને ભણવું. પાછળ ઈદગાના ઓટલે ભણવું. એટલું જ નહીં, તડકો લાગે તો ધોડીને પાછળ વાડીમાં વયું જવું, અહીંયા ભણવું. અરે રખડતા હતા અમે, ભણતા નહોતા, અમે રખડતા હતા. જઈ તાલીઓ પાડે ને તમારા પપ્પા બધાયના, એને ભણાવતો હતો હું. અને કાંઈક તો એની પાસે ભણી લેતો હતો. એકવાર જો ભાઈ, મને ગરોળીથી બીક ન લાગ્યો. આવું ખોટું બોલ્યો. પણ ગરોળીને મારાથી બીક લાગે. હવે થયું શું? અસલમ, હું આમ બેઠો ખુરશીમાં, અહીંયા ટેબલ, અને આવડી ડગા છે, અહીં ચોટેલી. ઓલા બધા જોવે, સાહેબ હું અહીંયા જોવો.
હું છે તો ગોરોડી. એમાં એને શીશ કર્યું અને ધોળીને આમ આવીને મને ચોઈટી. એટલે આપણે બીજું કઈ ન કર્યું, લગભગ અહીંયા ગઈ છે એટલે મેં આમ દબાવી દીધી. હવે હલવાનું નહીં હો પૂરું. એ ટાંટિયા ધ્રુજતા હતા થોડાક, દબાવી રાખી હતી. હવે કરવું શું બેન? કઈ આ બેનોની જેમ વિદાય તો લઈ ન લેવાય. આ દબાવી રાખી હતી હો આમ. ત્યાં એક છોકરો પેલો સાહેબ પકડી લીધી. એટલે મેં કીધું હા મેં પકડી લીધી. ના તમે નહીં, અસલમે. મારો પોતીલો ઓલું ડસ્ટર બનાવ્યું ને આપણે ઓશિકા જેવું આવડો દેખાય હો ત્યારે. આ મૂછું પૂછું ભૂલી જાવ બધું. આવડો હતો. હા તો ઓલું ડસ્ટર બનાવ્યું હોય ને આપણે ઓશિકા જેવું, એ ડસ્ટર લઈને આમ આમ પકડે અને ઓલી ભાગે એનાથી. અને કોઈ મેં તો આમ દબાવી રાખ્યું. પછી ઈ દોડતી દોડતી એના પગ વચ્ચેથી આમ ગઈ. જો 2 વાર હજ પડી આવ્યો છો, ખોટું નહીં બોલું, હાથે જોયેલું કહું છું. ઈ દોડીને આમ ગઈ તો ભાઈને કાંઈ નહીં હો, આમ 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 કરે. અને જેવી આમ ગઈ તો આમ કઈ ડસ્ટરમાં પકડી લીધી. એને પકડીને પછી આપણે આમ કર્યું. આ તમારા દાદાની ખબર નહીં હોય, આઈ જે કીધું. એટલે આવું હું એની પાસેથી શીખો છું. એ મૈકાથી સાયકલ મારવી, ઊભા પેગડા હો, આમાં ધારીઓ ચડવાનું. ઊભા ઊભા હલાવવાની તો અહીં પોગી. અને પોગી એટલે મામનભાઈ જેવા બેઠા, સાહેબ આવી ગયા, ત્યાં ઠાકોડો ઉતરી જાય. અને 5 વાગે અહીંથી નીકળો ને એટલે ગેરંટી. અહીંયા આ ગામનો સંપ છે ને એ તમને કહું છું, એટલી ગેરંટી દઉં. 5 વાગે બહાર નીકળું ને ગામની બહાર, એટલે ગામની બહાર આપણે માલધારીના ઘર છે ભરવાનું. અહીંયાથી હાકલ પડે, એ સાહેબ ચા થઈ ગઈ છે. અને અહીંયા ચાનો કોટો લેવાનો, 1 રકાબી ચા પીવાની અને પાછી સાયકલ ભગાડવાની. એ દિવસો આમ સ્વર્ગના હતા સાહેબ. ઉગતો સૂરજ જેને કહેવાય, નવી નવી નોકરી અને નવા નવા આ બધે કાબરિયા. દરરોજ વાર્તા કરવાની, નાટકું કરવાના, ભણવાનું. અને ભેગા ઓલા ગાડું લઈને નીકળે ને એટલે રાઈડ પડે, સાહેબ કોથમીર ખાવી છે, મૂળા ખાવા છે. અને અમારો સમાજનો પાઠ હાલતો હોય, સમાજનો પાઠ હાલતો હોય. જો આ 9મી મિનિટ છે આપણી, 9મી મિનિટ. આ છેલ્લી વાત કરીને પછી વાર્તા કહીશ. 2 મિનિટની વાર્તા એટલે 12 મિનિટ થઈ ગઈ. હંમેશા ટાઈમ ઉપર હાલવાનું હો, નકર પાછળ રહી જશો. હા, ટાઈમનો પૂરો ઉપયોગ કરવાનો. વાર્તામાં એ જ શીખડાવીશ તમને. રેડી? હા. તો એ નીકળે ને ગાડું લઈને તો પૂછે અને 2 મૂળા દેતા જાય. પછી મૂળાના પાંદડા ખાતા ખાતા સમાજ ભણાતું હોય છે. હા, મોઢામાં મૂળાના પાંદડા નાખું અને પછી ઓપલો ભાલો. એટલે ઓલા રહ્યા ને 1-2 જણા બોલે હો કે સાહેબ હરખું સમજાતું નથી. એટલે બધી તો તારા હારું થઈને તમારે મૂળા ખાવાના બંધ કરી દેવા. આવી મજા કરતા. સ્કૂલ મજા કરવા માટે, આનંદ કરવા માટે, નવું શીખવા માટે, ભણવા માટે, આગળ વધવા માટેનું માધ્યમ છે. હું મારી નિશાળમાં દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતો સાહેબ, દરેક પ્રવૃત્તિમાં. એમ કાનપુરના છોકરા એટલા હોશિયાર છે કે એ દરેક પ્રવૃત્તિમાં ભાગ લે જ છે. એમ હંમેશા આગળ વધવા માટે સમયનો કઈ રીતે ધ્યાન રાખો ને, છોકરીઓ અને છોકરાઓ ખાસ યાદ રાખજો. એક વાર્તા મસ્ત મજાની કરવી છે. ના સાહેબ ના પાડે, ના પાડે, ના પાડે સાહેબ. ધીમે ધીમે હા પાડે છે, ધીમે ધીમે હા નથી કરવી. મારા કાનના પડદા તોડી નાખ્યા. ઓકે સરસ. ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. એકવાર જંગલના રાજા સિંહે જાહેરાત કરી, માણીઓ અને પક્ષીઓ આવો, મારે હરીફાઈ કરવી છે. આટલું સાંભળ્યું એટલે બધાય તરત જ ત્યાં પહોંચી ગયા. મારે ભાગ લેવો છે, મારે ભાગ લેવો છે. પણ સિંહ બોલ્યો, સ્પર્ધા શું છે ને
હરીફાઈ શું છે ને એ હું પછી કહીશ. ભાગ લેવો હોય તો આવી જાઓ. બધાય માથું ખંજવાળવા માંડ્યા. એ કે આપણને ખબર જ ન હોય કે સ્પર્ધા શું છે તો ભાગ કેમ લેવો. પણ એક વાંદરો હતો ને, વાંદરો એ જોયો ભાઈ ઓલો પૂંછડી વાળો. કેટલાય વાંદરો જોયો છું ત્યાંથી કરો. ઓ વાવ વાવ વાવ, સરસ, વેરી ગુડ, મૂકી દો. વાંદરો આવીને બેસી ગયો. કે મારે ભાગ લેવો છે. એ તો પલોઠી વાળીને બેસી ગયો. ત્યાં એ ઓલો જીરાફ હોય ને, ઊંચી ઊંચી ડોક વાળો જીરાફ આવ્યો. ધબ 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 ધબ. એટલે મહારાજ મહારાજ મારે ભાગ લેવો છે. એ બેસી ગયો. બે જણા થયા. હવે એક ખિસકોલી બેઠી બેઠી વિચારે કે આ બે છે અને હું જાઉં તો કેટલા મીઠાવ. તો મારો પેલો નંબર નો આવે, બીજો નો આવે તો એ કેટલામાં ત્રીજો તો આવે કે નહીં. ખિસકોલી આવી અને એ કે માલિક 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 ભાગ એવો છે એમ કરીને બેસી ગઈ. ઠીક છે, ઓકે. 3 થઈ ગયા. હવે કોઈ નહીં. ચાલો હું તમને સ્પર્ધા કહું. ગણિતની સ્પર્ધા છે. શેની? જે 5 મિનિટમાં, એ વિદાય લઈ ગયેલા નહીં, તમે નહીં હાલો. જે 5 મિનિટમાં વધુ વર્તુળ લઈ આવશે એનો પેલો નંબર. આ વાંદરો કે મહારાજ આ વર્તુળ એટલે વળી શું? તો એક કોયલ બેઠી હતી ને, કોયલ કે એ વાંદરા ભાઈ, વર્તુળ એટલે ગોળ. વર્તુળ એટલે એમ નહીં, આમ બોલો ગોળ. એમ નહીં, આમ બોલો ગોળ. એમ નહીં, આમ નહીં, ગોળ. વાંદરો કે ઓકે, 5 મિનિટમાં તો ઘણા બધા વર્તુળ ગોતી આવીશ. અને સિંહે કીધું 1 2 અને અઢી. કેવું તું? અઢી અઢી સીધી 3 બોલી ગઈ. એટલે અઢી. અને અઢી પછી શું બોલ્યો? જેવું 3 કીધું ને એટલે વાંદરો તો ઠેકડા મારતો મારતો એક ઝાડ ઉપર, બીજા ઝાડ ઉપર અને ત્રીજા ઝાડ ઉપર થઈને વયો ગયો. અમની કોર જીરાફે હાલતો ગયો. ધબ એ જતો રહ્યો. અને પછી ખિસકોલી બેન, નાનકડા આના જેવા મસ્ત મજાના ડબકડા, એ ચાલતી થઈ ને એટલે બધા હસતા હતા. આ બધા પ્રાણીઓ હસતા હતા. એ તો મેં ખાલી આમ હાથ કર્યો કે આ બધા પ્રાણી નથી કીધા. મારા મમ્મીને પ્રાણી કીધું નથી ભાઈ, તાર મમ્મી પ્રાણી. એટલા વાળી સરસ મજાની છે. બધાય હસે. એ કે આ ખિસકોલીનું શું આવશે? ઓલો જીરાફ તો આવડો મોટો અને વાંદરો ફટાફટ દોડવા વાળો. થોડીક વાર થઈને તો દૂરથી વાંદરો આવતો દેખાણો. વાંદરો આવીને કે મહારાજ હું 3 ટમેટા લઈ આવ્યો. કેટલા ટમેટા? સિંહ ગુસ્સે થયો. વાંદરા હજી 3 જ મિનિટ થઈ છે. કેટલી? હજી 2 મિનિટ બાકી હતી. સમયનો પૂરો ઉપયોગ કરાય. આવ્યું ને? 5 મિનિટ સુધી ગોઈતા હોત તો કેટલા ટમેટા મળે? આમ ટંકારા ગયો હોત તો ગોતવા કોક ટમેટા ગોતવા જવાનું છે. વાંદરો કે સાચી વાત છે, 5 મિનિટ પૂરો ઉપયોગ કરાય મારે. મેં 3 જ મિનિટનો ઉપયોગ કર્યો. એ તો 3 ટમેટા લઈને બેસી ગયો અને પ્રાર્થના કરવા માંડ્યો કે જીરાફ અને ઓલી ખિસકોલીને ન મળે. અને ત્યાં દૂરથી જીરાફ આવતો દેખાણો. કઈ રીતે આવતો તો? એના મોઢામાં કઈ કામ ટીંગાતું હતું. તરબૂચ. શું? આવડું મોટું તરબૂચ. એટલે મહારાજ મહારાજ હું મોટું તરબૂચ લઈ આવ્યો, મારો પેલો નંબર. સિંહ કે આને એક જ વર્તુળ કહેવાય. કેટલું કહેવાય? તારો પેલો નંબર આવે. અને બધાય હવે આમ જુએ હો. સામે આપણો ગેટ છે, એ ગેટ ઉપર નહીં હે ભાઈ, એ આમ બધાય જોવે. અને ત્યાં જ બરાબર ખિસકોલી આવતી. એના મોઢામાં કાકડી.
આમ ઢસેડતી આવે. જેવી બાજુમાં આવી ને ત્યાં ઓલો વાંદરો કે એ ખિસકોલી બેન, આને વર્તુળ કહેવાય, આને ગોળ કહેવાય. ખિસકોલી કે ચૂપ, જો હજી 30 સેકન્ડ બાકી છે. કેટલી સેકન્ડ બાકી છે? અને તરત જ એને ચાકુ કાઢ્યું અને મહેંદી કાપવા. ઠાક 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 10 વખત માર્યું. કયો કેટલા કટકા થયા? સાવ ખોટા, સાવ ખોટા, સાવ. સાહેબ પેલો કટકો થાય ને આમ કરીને તો એક કટકો આમ ને એક કટકો આમ, બે થાય પેલા કટકા. ના 10 મારીને તો 11 થાય. પણ તમે ઘરે જઈને કરો ને તો મમ્મીની બાજુ બેહાડજો, નહીં તો છરી લગી જાય. એનું ધ્યાન રાખવાનું. 10 વખત મારશો ને તો 11 કટકા થશે. સમજાઈ ગયું? તો 11 કટકા થયા અને તરત જ ખિસકોલીએ ઉપાડ્યો એક કટકો. ગોળ ગોળ હોય ને તો જો મહારાજ મારું આ એક વર્તુળ અને ગણી લ્યો કેટલા છે. અને જો ગણ્યા ને તો કેટલા થયા? 11. અને કોનો પેલો નંબર આવ્યો? જો નાનકડી હતી ને, નાનકડી તોય નંબર લીધો. એમ તમે નાનકડે જો ભાગ લ્યો ને પ્રવૃત્તિમાં, સ્પર્ધામાં, તો તમારો નંબર આવે. એવું નથી કોઈથી બીવાનું નહીં કે મોટાનો જ નંબર આવે. હો, લેશો ને ભાગ? ઓકે, ખિસકોલીનો પેલો નંબર આવ્યો. સિંહે એને ઇનામ આપ્યું અને રાજી થતા થતા ઘરે ગઈને ખાધું પીધું ને, અને પછી ખિસકોલી વહી ગઈ ટંકારા. તો હંમેશા એટલે હોશિયાર હતી તો પછી બદલી થવાની જ હતી એની. મારા ગયા પછી આ વાળો મેં ખૂબ માંગ્યો હતો. અહીંયા 2 વાળા હતા નિશાનની ઠીક વાહે. અને ત્યારે એ વાળા અહીંયાથી નહોતા હાઈટા. એક રૂમ આપણે આવ્યો હતો, ઓલો જે સામેનો રહ્યો ને બનાવ્યો હતો અમે. અને અહીંયા જે પડી ગયો એક રૂમ, હા ડેમેજ હતો. એ જ વ્યક્તિએ કોન્ટ્રાક્ટ રાખ્યો હતો ઓલા રૂમ. એ જ વ્યક્તિએ એને બોલાવીને કીધું કે ભાઈ આની છત ઢોલકા જેવી વાગે. પાણો માર્યો ને, જો 2 વાર હજ પડ્યો છે. આ છત ખોટું નથી બોલું. આમ પાણો માર્યો તો ઢૂમ કરતી વાગી છત. મેં કીધું આ બધું બોલે છે, આમાં અમે છોકરાને બેહાડતા નથી. આવી બીજી છત અમારે કરવી નથી. તારે કોન્ટ્રાક્ટ રાખવાનો થતો નથી. અને પછી એને નો જ રાખ્યો. અને ઓલો જે રૂમ છે એ ધડુક ઇસ્માઇલભાઈ બહુ સારું કામ કર્યું હતું એણે. પછી આપણે એમાં બેસવા માંડ્યા હતા. ઈશ્વરની કૃપાથી મારી જ્યારે બદલી થઈ, મારે ફરજિયાત કરવી હતી. એટલે હું રાજાવડ લાગ્યો અને ત્યારે ને ત્યારે આશીર્વાદ થયો કે જે કંઈ સાહેબની કાનપરમાં એન્ટ્રી થઈ. અને પછી આ આખા સ્ટાફે ભેગા મળીને જે કાર્ય કર્યું છે તમારી નજર સામે છે. અને આના માટે એકવાર તાલી પાડી દો. ગામનો સપોર્ટ હોય અને કામ થાય એવું જરૂરી નથી. હા, સ્ટાફ, ગામ અને બાળકો આ ત્રણેય એક થાય. ત્રણેય એક થાય તો કામ થાય. એ કામ મેં આજ જોયું છે. હું બહુ ખુશ છું અને સતત પ્રગતિ કરતા રહ્યો એવી અભ્યર્થના સાથે અસ્તુ વિરામ આપું છું. મને બોલવાનો આજે મોકો આપ્યો, તક આપી એ બદલ આખા કાનપર ગામનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. કૈસરી રજાકભાઈ એમ નામ પ્રખ્યાત ન થવાય ભાઈ. આવી સરસ મજાની બાળકોને વાર્તા કરતા ગુજરાતમાં જેનું નામ રોશન થયું છે એવા રજાકભાઈને આપણે સાંભળ્યા. આ શાળાના એ પૂર્વ શિક્ષક રહી ગયા છે. ઘણી બધી વખતે ઘણું બધું માર્ગદર્શન લીધું છે ભાઈ. મિત્રો, આ જે કાંઈ બિલ્ડિંગ બની છે આવા કર્મનિષ્ઠ શિક્ષકો આ શાળાને ક્રમશઃ મળતા રહ્યા છે. અને મારા નસીબે થોડુંક વધારે પડતું હાર્ડ કામ આવ્યું અને પાર પાડવામાં મને ઈશ્વરે શક્તિ આપી અને મારા સાથી ભાઈ બહેનોએ મને સહકાર આપ્યો. તો એમાં મેં કંઈ કશું કર્યું નથી. જે કર્યું છે મેં પગાર લઈને કર્યું છે. પણ છતાં મિત્રો, કર્યાનો આનંદ છે, ખૂબ આનંદ છે. શું લઈને આવ્યા હતા? હું વારંવાર રજાકભાઈ કહું કે આપણે 4x4નો કાગળ લઈને આવ્યા હતા, એક ઓર્ડર લઈને આવ્યા હતા. આ બેન 12 વર્ષ પછી શું લઈ ગયા?
હમણાં જો છોકરાઓ કહેતો તો શું લઈ ગયા, એક કાગળ મારો લઈ ગયા સાહેબ, આ શાળાનો એક કાગળ લઈ ગયા. 12 વર્ષ સુધી જે કાંઈ કર્યું નહીં બધું અહીં મુક્તવ્ય છે. આ છે શિક્ષક હોય કે કોઈ કર્મચારી હોય એની જિંદગી છે મિત્રો. જે કંઈ કર્યું છે તમારા બાળક માટે કર્યું છે, કામ કર્યાનો આનંદ રહી ગયો છે. ઘણી બધી વાત કરવી છે, સમય થયો છે, પણ મારા વાલી મિત્રો બેસવાના છે. મને કીધું તું સાહેબ રાત્રે બેસશું, દિવસનું કામ હોય છે, વાતાવરણ ગરમ હોય છે, વાંધો નહીં. કાલે શિક્ષણમાં રજા છે, માતાઓ બહેનો 1 કલાક મોડા કામ કરશે. હવે આપણે જેમના માટે આજે આ કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે એવા બંને બહેનોને છે એક શાળા પરિવાર પ્રમાણપત્ર અર્પણ કરી અને વિદાય આપવા માંગે છે. ત્યારે હું બંને બહેનોને અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. પહેલા મકવાણા અંજુબેન આવશે. મિત્રો બેનને હાથ, ત્રણેય બહેનો આવી જાઓ ત્રણેય બહેનો આવો બહેનો, બધા બહેનો સાથે એમને અર્પણ કરો. મિત્રો બેને કરેલા કાર્યની નાની એવી સૂચિ છે, એના પ્રતિક રૂપે અમે એને અહીંયા આપી છે. બીજું એક પ્રમાણપત્ર છે એ હું તમારી સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરીશ અને પછી બેનને આપીશ. સરસ, આભાર બહેનોનો. ઓકે, સરસ. બીજું એક મારી પાસે જે પ્રમાણપત્ર છે મિત્રો, બન જાए जिंदगी तो सब काट लेते हैं मगर जिंदगी जियो ऐसे कि मिसाल बन जाए. અગારા તન્વીબેન પરસોત્તમભાઈ, જન્મ તારીખ 19/12/1984, નોકરીમાં દાખલ તારીખ બેનની છે 15/6/10 અને આ શાળામાં દાખલ તારીખ છે 14/6/2011 અને 21/9/2023 બેને વિદાય લીધી છે. આપ શ્રી અગારા તન્વીબેન પરસોત્તમભાઈ એટલે કે મણવર તન્વીબેન નિખિલભાઈ 14/6/2011 થી વાંકાનેર તાલુકાની શ્રી કાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે આવ્યા. ત્યારે આ શાળા પ્રગતિના પાપા પગલી ભરી રહી હતી. એવા સમયે આપ જેવા કર્મનિષ્ઠ શિક્ષકે આ શાળાની ધુરા સંભાળીને ગામડાની અંતરિયાળ વિસ્તારની શાળાના વિકાસને વેગીલો બનાવવામાં મહત્વની સેવા આપી. દૂધમાં સાકર ભરે તેમ સમગ્ર સ્ટાફમાં ભળી શરૂઆતથી જ બાળકો, વાલીઓ અને એસએમસી કમિટી સાથે ત્રિવેણી સંગમ સાધી શિક્ષણના કામમાં લાગી ગયા. શાળાએ વખતો વખત ઉત્તમમાં ઉત્તમ પરિણામ આપવામાં આપ સફળ રહ્યા છો. આપે બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના મૂલ્યોનું સિંચન કરાવ્યું તથા સુંદર સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નો કર્યા અને પરિણામ સુધી પહોંચ્યા. કન્યા કેળવણીને પ્રોત્સાહન માટે દીકરીઓને આગવી રીતે જ્ઞાન આપી ખૂબ પ્રોત્સાહિત કરી તથા દીકરીઓને રસોઈની વિવિધ વાનગીઓ અને સમાજના જીવનમાં આવતા તમામ પ્રશ્નો બાબતે વારંવાર જ્ઞાન આપ્યું. આપ શ્રી કન્યા કેળવણીનું ખૂબ સુંદર કાર્ય કરી શક્યા. આપના વિષયોમાં તો પારંગત હતા જ, પણ શાળામાં અન્ય વિષયના ઘટતા શિક્ષકો સમયે પણ કોઈ પણ ધોરણના કોઈ પણ વિષયમાં ઉત્સાહભેર કામ સ્વીકારી સુંદર પરિણામ લાવી શક્યા. શૈક્ષણિક કાર્યની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી બાબતમાં આપની આવડતની કુશળતાને કારણે આ શાળા દફતરી રીતે ઉત્તમ પ્રકારના દસ્તાવેજ રેકોર્ડો ઊભા કરવામાં સફળ રહી. સરકારશ્રીના પરિપત્રોનો ચુસ્ત અમલ કરી શાળાના વિવિધ કાર્યોમાં સફળ બનાવવામાં આપનો સિંહ ફાળો રહ્યો. શાળાના વિવિધ કાર્ય વખતે બોર્ડ ઉપર કરવામાં આવેલા સુંદર આલેખન અને ચિત્રાંકન હંમેશા તમામની સ્મૃતિમાં રહેશે. મારી શાળા શ્રેષ્ઠ શાળા, મારી શાળા જીવન શિક્ષણમાં, મારી શાળા ચિત્રનગરી શાળા, કોરોના લોકજાગૃતિ, સીઆરસી સમીક્ષા બેઠક, વિજ્ઞાન મેળા, વિવિધ તાલીમો જેવા શાળાના કાર્યક્રમો તથા જીસીઆરટી શ્રીના નિયામક સાહેબના કાર્યક્રમ સુધીના સંચાલનનું સુંદર રીતે કરી શાળાના તો શ્રેષ્ઠ શિક્ષક રહ્યા પણ સીઆરસી કક્ષાના પ્રતિભાશાળી શિક્ષક બની શક્યા. આમ વિદ્યાર્થીના હિત સિંચક, કર્તવ્યનિષ્ઠ, નિખાલસ અને બાળકોના શિક્ષણ માટે હંમેશથી સતત કાર્યરત એવા આપ શ્રી આ શાળામાં શિક્ષણ તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરી આપના કાર્યકાળના 12 વર્ષ 3 માસ જેટલો સમય આ શાળામાં સેવા આપી. ત્યારે આપને પોતાના માદરે વતન તાલુકામાં આંતરિક બદલી થતા કાનપુર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો, આચાર્યશ્રી, એસએમસી સમિતિ, ગ્રામ પંચાયત કાનપુર તેમજ ગ્રામજનો આપને વિદાય આપતા તથા પ્રમાણપત્ર અર્પણ કરતા આનંદની લાગણી અનુભવે છે. આપની શ્રેષ્ઠ શિક્ષણ યાત્રા આપ શ્રી બાલદેવોને ઉત્તમ શિક્ષણ આપી રાષ્ટ્રને રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બનાવો અને હજુ પણ વિશેષ શૈક્ષણિક કાર્ય કરી શિક્ષણ જગતના ચમકતા સિતારા બનો એવી શુભકામનાઓ. આપનું શ્રેષ્ઠ જીવન નિરામય દીર્ઘાયુ રહે તથા આપ શ્રી આપના પરિવાર સાથે આનંદમય જીવન પસાર કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના. આભાર. તો મિત્રો, આ એક પ્રમાણપત્ર છે. ફરી એકવાર બેનની જૂની વિદ્યાર્થીની છે, અરસીનબાનું છે, બેબી છે આરેફા, આવી જાઓ, અને નજરુદ્દીનભાઈની બેબી નૌશીન.
અને વાડી વિસ્તારમાંથી જે બહેનો આવ્યા છે, રામજીભાઈના ઘરેથી કોણ છે બેન? વસંતબેન, આવો. હજી વાડીમાંથી કોણ આવ્યા છે બીજા બહેનો? હે, બીજું કોણ આવ્યું છે વાડી વિસ્તારની બહેનો? પેલા માલધારી સમાજમાંથી બહેનો આવ્યા છે, અહીંયા આગળ આવો. તમે અહીંયા આગળ આવો, બોલાવો ભાઈ. અહીંયાથી 2 બહેનો 3 બહેનો મોકલો. હવે આ બંને બહેનોને આપણે માન સન્માન માટે જે કાંઈ આપવા માંગતા હોઈએ એ દરેક મિત્રો કંઈ લઈ આવ્યા છે એ ફટાફટ આપી દેશું ને પછી આપણા 2 મહેમાનને સાંભળીને આપણો કાર્યક્રમ છે પૂરો થશે. આપણી શાળાવાળું છે, આપી દે. હા બેન, જાઓ. શાળાનું દઈ આવો શાંતિબેન. જાઓ મંજુબેન, મંગળવારે પછી. શાળાની ગિફ્ટ છે એ બેન શ્રી શાંતિબેન આપે છે. વાલીશ્રીઓ પણ બેનને કંઈ ગિફ્ટ પ્રેઝન્ટ કરવા માંગતા હોય તો અત્યારે આવી શકો છો તમે. હાલો ફટાફટ આવી જાજો. આપણે નામ બોલશું. પૂર્વ સરપંચ શ્રી જમીલાબેન, આ શાળાના પ્રવાસી શિક્ષક ગુલશાદબેન, ગુલશનબેન, શાળાની સ્મૃતિ કાર્યક્રમના ફોટોગ્રાફ છે એ બંને બહેનોને ભેટ કરી રહ્યા છે. થોડાક આગળ આવી જાઓ, થોડાક આગળ આવો, ફોટા આવે છે. જે પણ વાલી બહેનોને ગિફ્ટ પ્રેઝન્ટ કરવા માંગે છે એને આવી જવા વિનંતી છે. ઝડપથી વાલીશ્રીઓને આવી જવા વિનંતી છે. ત્યાર પછી બંને બહેનોના પ્રત્યુત્તરો અને 3 મહેમાનના નાના એવા મિત્રો ભાઈશ્રી સાબુદ્દીનભાઈ ફ્રીડમ એન્જિનિયરિંગ, એમના ભાઈશ્રી બહેનોને ગિફ્ટ પ્રેઝન્ટ કરી રહ્યા છે. જે પણ મિત્રો બહેનોને કંઈ આપવા માંગે છે એ ફટાફટ આવી જશો. ત્યાર પછી ઝડપથી આપણે આગળની બીજી વાત છે એ કરી શકશું. બીજા જે કંઈ વાલી ઘણું બધું અહીં પડ્યું છે આવી જાઓ ને ફટાફટ, એટલે પૂરું થાય. યાકુબભાઈ, બહેનો હાલો એની બાજુની ટીમ આવી જાઓ. યાકુબભાઈ ગ્રુપ, અરુણભાઈ, શું નામ છે? યાકુબભાઈ, અરુણભાઈ, હનીફભાઈ માથકિયા, યાકુબભાઈ, અરુણભાઈ, જુબેર અલી, પેરેડાઇઝ, એમના બહેનો અહીં ઘરેથી કોઈ છે તો આવી જાઓ ને એટલે શરૂ થઈ જાય. કયો ભાઈ, કયો તમે કયો. ઝડપથી એ કામ પૂરું કરી લઈએ આપણે. નકમ દી આવો એમ. આપણે તાળીઓથી બહેનોના સન્માનને વધારીશું. મિત્રો વાલી છે, અમે તો બેને ના જ પાડી હતી, બંને બહેનોએ કંઈ લઈ આવતા નહીં, છતાં પણ વાલીશ્રી છે એમની લાગણીઓને રોકી શક્યા નથી, તો એમની યાદી રૂપે નાની વસ્તુઓ છે એને પ્રેઝન્ટ કરી રહ્યા છે. દરેક વાલીગણ અને આમંત્રિતોનો એમના બહેનોને ગિફ્ટ આપી બદલ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. બંને સન્માનિત બહેનો જે વિદાયમાન બહેનો થયા છે
એમના બંનેના પ્રત્યુત્તરો છે.